अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્વામીજી, આપણે દાદાની ચરણવિધિની જે બુક છે એમાં છૂટા પડવાની સામાયિક આપી છે, તો સામાયિક તો બોલાય છે રોજ, પણ મારે એટલું સમજવું છે સ્વામીજી એમાં કે કરેક્શન જે કરવાનું એને મારી સમજ હું પ્રેઝન્ટ કરું ને તો મને એનું કરેક્શન જોઈએ છે સ્વામીજી। એમાં જે છે કે એટલે એક્ઝેક્ટનેસ આવે ને સ્વામીજી, એટલા માટે કે એમાં જે શુદ્ધાત્મા ભગવાન જુદા અને ચંદુલાલ જુદા, પછી શુદ્ધાત્મા ભગવાન રિયલ અને ચંદુલાલ રિલેટિવ, શુદ્ધાત્મા ભગવાન પરમેનન્ટ અને ચંદુલાલ ટેમ્પરરી છે, બરાબર? તો હવે આ જે એમણે કીધું એમાં જે શુદ્ધાત્મા ભગવાનની વાત કરી એ વખતે આપણે રિયલ શુદ્ધ ચેતનને સમજવાનું ને, ભાવમાં આપણે કરીએ, બરાબર છે? પ્રતિષ્ઠિત આત્મા ચાર જોડો ભાવ કરે છે, પણ કરે છે તો શુદ્ધાત્મા ભગવાન એટલે શુદ્ધ ચેતનને ભાવને, બરાબર? હવે એની આગળ પછીના વાક્યમાં એવું છે, હું અને ચંદુભાઈ બેઉ જુદા જ છીએ, એવું મને જુદા રહેવાની શક્તિ આપો। તો એ હું માં ઇઝ ઇક્વલ ટુ પ્રતિષ્ઠિત આત્મા, એ બરાબર છે? ના, એવું નહીં, તમે સમજ્યા નહીં। એટલે મારે સ્વામીજી હંમેશા સમજાવો, કઈ વાંધો નહીં। હંમેશા આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ, આ ત્રણ વસ્તુ સદાય હોય બધાની, બરાબર? છેલ્લા અવતાર સિવાય બધાની આ ત્રણ વસ્તુ હોય છે, આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ। હાજી। હવે પ્રતિષ્ઠિત આત્મામાં પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા છે, પ્રકૃતિમાં પરિણામ ભોગવવાની સ્વતંત્રતા છે, અને આત્મા એ સ્વ પર પ્રકાશક છે, એમાં પુરુષાર્થ પણ નથી અને પરિણામ પણ નથી, બરાબર છે? જી જી। તો જ્યારે હું આ પુરુષાર્થ કરું છું કે ખરેખર હું શુદ્ધાત્મા છું અને પ્રકૃતિ ચંદુલાલ છે, અથવા ચંદુલાલ જુદા અને હું જુદા, એ પુરુષાર્થ કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા। આત્માને નહીં કરવાનો અને પ્રકૃતિને નહીં કરવાનો। જી જી, હાજી, ખ્યાલ આવી ગયો। હાજી હાજી, સમજાઈ ગયું। એટલે એ જગ્યાએ સમજવાનું, પછી એની પછી એ સમજાઈ ગયું સ્વામીજી। હવે મને તમારા જેવું જુદા રહેવાની શક્તિ આપો, એ તમારા જેવું એટલે શુદ્ધ ચેતનને મેન્શન કરે છે કે તમારા જેવું સુધારે, એટલે એમને તો જ્ઞાની પુરુષ જેવું એવું ઉલ્લેખ કર્યો હોય, કદાચ એવો કર્યો હોય, પણ આપણે જ્ઞાની પુરુષ કરતા એમ કહેવાય કે મુક્ત પુરુષ જેવું, એવું કોમન વાક્ય બોલવું આપણે, કે મુક્ત પુરુષ કેવી રીતે પ્રકૃતિથી મુક્ત રહેશે અને પરમાત્મામાં તે રહી શકે છે। બસ એવી જ મને મુક્તતાની અનુભૂતિ કરી શકું અને પરમાત્મામાં રહીને પ્રકૃતિથી ભિન્ન રહી શકું, એવી હે અંતર્યામી પરમાત્મા મને શક્તિ આપો। અને આ શક્તિ કોણ માગે? પ્રતિષ્ઠિત આત્મા। એટલે કહું છું, કોઈ પણ દિવસ પુરુષાર્થ શબ્દની વાત માત્ર અને માત્ર પ્રતિષ્ઠિત આત્માને લાગે, પ્રકૃતિને પણ ના લાગે અને મૂળ આત્માને પણ લાગે નહીં, કન્ફ્યુઝ થવાનું નહીં। જી, બરાબર બરાબર। એટલે એ બે સમજાઈ ગયું। અને છેલ્લું જે વાક્ય છે કે દાદા ભગવાન તમારી કૃપા વર્ષો, ચંદુભાઈ શું કરે છે અને હું જોઉં, એ તો ખ્યાલ આવી ગયો કે જોઉં અને જાણું, એ જ મારું કામ। તો એ જાણવું એટલે એ બી પ્રતિષ્ઠિત આત્માનું જ રિલેટેડ છે ને, કે જોવું અને જાણવું એ બંને પ્રતિષ્ઠિત આત્માના જ ગુણ છે। આમાં જોવું અને જાણવું આ ખાલી આપણે સમજવાનું છે। જી હા, જોવું જાણવું શું આપણે? હાજી હાજી, બસ। તો કે છે કે કોઈ પણ વસ્તુને અવસ્થા તરીકે જુઓ તો એને જોયું કહેવાય, અને જાણ્યું એટલે એને આઈડેન્ટિફિકેશન કહેવાય। જોવું એને રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઉપર આધાર છે, અને જાણ્યું એને આઈડેન્ટિફિકેશન, ટાઇટલ ઓફ ધ સિચ્યુએશન। જેમ તમે કાર જોઈ તો કાર શું છે પેલા જોતા ને, તમે રંગ જોયો, રૂપ જોયો, આકાર જોયો, એને જોયું કહેવાય। પછી આ કાર છે એને જાણ્યું કહેવાય। હવે આ રિલેટિવ સત્યની વાત કરી, શું કીધું? રિલેટિવ સત્યમાં આવી રીતે જોયું જાણ્યું કહેવાય। આધ્યાત્મ માર્ગમાં જોયું જાણ્યું કેવું કહેવાય? કે આ દેખાય છે તે પ્રકૃતિ છે અને એની અંદર પરમાત્મા છે, જાણવાનું। હાજી, બરાબર બરાબર। અને પ્રકૃતિને એક જ એંગલ થી જોવાની, કુદરતી રચના, પછી એમાં ડિવિઝન પાડવાની જરૂર નથી। પણ એમાં જાણવાનું શું? તો કે ખરેખર શુદ્ધાત્મા છે, એ જાણવાનું। જોવાનું બહાર દેખાય તે કુદરતી રચના, એટલે જોવાનામાં ડિટેલિંગમાં પડવાની જરૂર નથી, ઓનલી એની અંદર પરમાત્મા છે એ જ જાણવાનું, સમજાય।
હાજી, સમજાઈ ગયું સ્વામીજી, બહુ સરસ. હા, એટલે આખું ક્વેશ્ચન બરાબર સમજાઈ ગયું. હવે બીજો એક ક્વેશ્ચન નાનો એ છે સ્વામીજી કે આપણે જ્યારે અવસ્થાઓ આવે રાગદ્વેષની, અજ્ઞાનની, સંસારની, ત્યારે આપણે સામેવાળાના અંદર શુદ્ધાત્મા જોઈને, રિયલ રિલેટિવ જોઈને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વાળી જે આપણે સમજ આપી છે એ, અથવા તો 6 તત્વ વાળી સમજ જે આપણે આપી છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક ને એ બધા, કે જળ ચેતન છે, આ મોશન કરે છે, એનો બોડી કે એક્સપ્રેસ કરે છે, એનો વાણીથી ક્રોધ કે કંઈ બી, અને આ સમય નિશ્ચિત છે, આ સ્પેસ છે જ્યાં બેસા છે કે ઉભેલા છે, એવું આપણે બધું આપણે ગોઠવીએ. એટ ધી સેમ ટાઈમ આપણે પોતે ઉપયોગમાં રહેવાનું છે શુદ્ધાત્માની સીટમાં. એ વખતે તન્મય આકાર થઈ જવાય પ્રકૃતિ સાથે. પેલું તો જોવાય અંદર ભાવથી સરસ જોવાય, પણ એ વખતે પોતે પોતાની સીટમાં બેસવાનું ભૂલી જાય ભાવથી, અને પ્રકૃતિ સાથે તન્મયાકાર થઈ જાય તો પછી મોક્ષ માર્ગને લાયક સહાયક પુણ્ય બંધાય કે પછી એ હિસાબ અને અવસ્થા ચૂકતે થયા વગરની પેન્ડિંગ રહી જાય? શું થાય સ્વામીજી? શેમાં તન્મયાકાર થાય? તો પ્રકૃતિમાં જાતે પોતે ઓન સેલ્ફ, આપણી માય સેલ્ફ હોય એ આપણે એમાં આપણી સીટમાં રહીને જુદાપણાથી જોવાની હોય, સામેની અવસ્થાઓને જે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવાની હોય, તે જોઈએ તો ખરા, પણ જોતી વખતે પોતે પણ પોતાના ઉપયોગમાં રહેવાનું ને. પ્રકૃતિથી અલગ તે ના રહેવાય, અને આપણે એની અંદર પ્રકૃતિ સાથે પોતે માયસેલ્ફ તન્મયાકાર થઈ જાય અને સામેનું જોવાય, તો પછી એનો શું રિઝલ્ટ આવે? મોક્ષ માર્ગનો પુણ્ય મળે કે પછી પેન્ડિંગ રહે હિસાબ? હું સમજાવું. એટલે તમે તન્મયાકાર શેમાં થાવ છો? ધારો કે પ્રકૃતિ છૂટા રહો છો, તન્મયાકાર શેમાં થાવ છો? પ્રકૃતિથી છૂટા નથી રહેવાતું સ્વામીજી, એટલે પ્રકૃતિ સાથે પોતે તન્મયાકાર થઈ જવાય. પણ સામેવાળા છૂટા, તમે કીધું છૂટા રહેવાનું, છૂટા રહેવાનું ના, છૂટા રહેવાતું નથી, પણ સામેવાળાને છૂટા જોવાય. સામેવાળી જે ફાઇલ હોય એને આપણે સામેવાળાની વાત નથી કરવાની આપણે, પણ પોતે છૂટા નથી. આપણા માટે વિજ્ઞાનમાં તો ફાઇલ નંબર 1 એ જ સામેવાળું છે. ફાઇલનો મતલબ ઇટ ઇઝ અધર ધેન અસ. ફાઇલનો મતલબ શું થાય? આપણે કે આ મારી કોર્ટની ફાઇલ છે, આ મારી મકાનની ફાઇલ છે, તો ફાઇલને આપણે બંને જુદા કહીએ. હા, જુદા જુદા. એમ, અને ફાઇલ નંબર 1 મતલબ આપણાથી જુદું છે, એટલે ફાઇલ. એટલે આપણા માટે ફાઇલ એ અધર્સ જ છે. હા સ્વામીજી, એ બરાબર, પણ એની સાથે પોતે, એટલે પોતે પોતાની જાત સાથે મન વચન કાયામાં પ્રકૃતિ સાથે તન્મયાકાર થઈ જાય. પણ સામેવાળાની અવસ્થાઓમાં જે આપણું વિજ્ઞાન દ્રષ્ટિ વિઝનમાં ગોઠવતા હોઈએ, એટલે આપણી વખતે ચાલુ જ હોય અંદર પ્રોસેસ કે આ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ગોઠવી છે, પણ પોતે પાછું ભૂલી જાય કે પોતે હું શુદ્ધાત્મા છું, એ સીટ ખસી જાય. એટલે એને પ્રમાદ કહેવાય, અજ્ઞાન ના કહેવાય, પ્રમાદ કહેવાય, અજાગૃતિ કહેવાય. એટલે પ્રમાદ અને અજાગૃતિનું ફળ પછી શું આવે કે તમારે એ સંજોગોને જ્ઞાને કરીને નેક્સ્ટ બર્થમાં સંભાવ્ય નિકાલ કરવો પડશે. અચ્છા, હા, બસ એ જ. એટલે કારણ કે એ પેન્ડિંગ તો રહી જ જાય. અત્યારે તમારું પાસે આ વિજ્ઞાનનો ઉપયોગ છૂટા પડવાનો ના રહ્યો તો પેન્ડિંગ રહેશે, નેક્સ્ટ બર્થમાં એ આવશે પાછો એનો હિસાબ. અચ્છા, એટલે એ સામેવાળા ઉકલ્યો નહીં માટે. બસ એ જ મને ક્વેરી એ જ હતી કે આપણે અવસ્થામાં વિજ્ઞાન વિઝન દ્રષ્ટિ સામેવાળા ઉપર તો મૂકી કે આ મારો હિસાબ છે, આ જુદા છે, રિયલ રિલેટિવ છે, બધું દ્રષ્ટિ ગોઠવી છતાં પોતાનું રહી ગયું ને, એમ. બસ એ સ્વામીજી, એટલે ક્વેરી માટે જ ક્વેશ્ચન હતો કે આ દ્રષ્ટિ ગોઠવીએ વૈજ્ઞાનિક તો પણ આ જે પોતાનું છૂટાપણું રહી ગયું એટલે પેન્ડિંગ રહે ને હિસાબ. અચ્છા, હાજી, જી સ્વામીજી, બરાબર. એટલે આપણે આ વિજ્ઞાનની દ્રષ્ટિ જેટલી પરફેક્ટ સેટ કરશો ને એટલા કન્ફ્યુઝન ઓછા થશે, અને પછી કન્ફ્યુઝન ઓછા થાય ત્યાર પછી આપણે દ્રષ્ટિએ કરીને મેક્સિમમ સંજોગોમાં એ સાયન્સનો ઉપયોગ કરશો એટલે તમારી પાસે પરિપક્વતા આવશે, ધીમે ધીમે અનુભવ થશે, પછી દર્શનમાં કન્વર્ટ થશે. દર્શનમાં કન્વર્ટ થાય એટલે પછી તમે સ્થિર થઈ ગયા, પછી નિમિત્તે કામ કરશે. એટલે સમજાઈ જાય છે સ્વામીજી, સરસ. પણ જયારે એપ્લિકેશનો આવે છે ને ત્યારે વિઝન જે બંને દ્રષ્ટિ ગોઠવવાની છે, સામેવાળાને નિર્દોષ જોવાના છે અને પોતે પોતાની સીટમાં શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવાનું છે, એ શુદ્ધાત્માનું લક્ષ્ય ચૂકાઈ જાય છે એટલે આટલી કચાશ છે એપ્લિકેશનમાં. એના ખ્યાલ માટે, આ કરેક્શન માટે સમજી પ્રશ્ન. આપણે સામેવાળા, એક મિનિટ, આપણે સામેવાળાને નિર્દોષ જોવો છે કે ફાઇલ નંબર 1 ને નિર્દોષ જોવો છે, એના ડિટેલિંગમાં નહીં પડવાનું. આપણે ફાઇલ નંબર 1 કે ફાઇલ નંબર 15 કુદરતી રચના છે એટલે નિર્દોષ જ થઈ ગઈ, કારણ કે રચના જ કુદરતની, પછી દોષનો ક્યાં પ્રશ્ન છે? એટલે આપણે ઉપયોગ મન વચન કાયાની અવસ્થા ફાઇલ નંબર 1 ની હોય કે ફાઇલ નંબર 50 ની હોય, પણ કુદરતી રચના છે તો પછી દોષનો તો પ્રશ્ન નથી. રચના કુદરતની છે, પછી મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું તો આપણને કરતા ભાવ હોય. હાજી, હાજી. પણ જ્યારે કુદરતી રચના કહીએ છીએ તો પછી કોઈ કરતા છે જ નહીં, એટલે પછી દોષિત નિર્દેશનો સવાલ નથી, એટલે જ છૂટાપણું. કુદરતી રચના જોવો એટલે જ છૂટાપણું કહેવાય. હાજી, હાજી. દોષિત નિર્દોષ જોવા માટે પાછું પ્રકૃતિને જોવી પડે. આપણે પ્રકૃતિ નથી જોવી, આપણે પ્રકૃતિને કુદરતી રચના તરીકે જોવી છે. એની પ્રકૃતિ, મારી પ્રકૃતિ એવું નથી કરવું આપણે. પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે, અને નો ડિટેલિંગ ઓફ પ્રકૃતિ. ફાઇલ નંબર 1 2 3 4 નો ડિટેલિંગ, બધું કુદરતી રચના. એમાં હું પણ શુદ્ધાત્મા છું,
અને સામેવાળી હજારો પ્રકૃતિઓમાં પણ એક શુદ્ધાત્મા છે. અને પ્રકૃતિ હજાર બધી કેવી છે? કુદરતી રચના. નો ડિટેલિંગ. સારી છે, ખરાબ છે, ગમતી છે, ના ગમતી, નો ડિટેલિંગ. હાજી, સમજાય કે આ વિજ્ઞાન એવું છે, તમને રિલેટિવ સત્યમાંથી હું બહાર કાઢવા માંગુ છું, એમાં ઊંડા ઉતરવા માંગતો નથી. હા, રિલેટિવ સત્યમાંથી જ હું બહાર કાઢવા માંગુ છું, એટલે ઊંડા ઉતરવાનું જ નહીં પછી આપણે. એટલે એપ્લિકેશનમાં જે કચાશ છે ને એ હવે પરફેક્ટ કરતા જવાની છે અને એનો મહાવરો અભ્યાસ વધારવાનો છે. બસ બરાબર ને? હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ.